ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે આજે અહીંથી ચાલુ કરીએ. આપણે આની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધી જોયા હતા. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. કાઉન્સિલ ગોયલ એટલે કે વકીલ ગોયલે તેને વચ્ચે થોભીને પૂછ્યું, રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. છેલ્લા 6 દિવસની તારી જે પ્રવૃત્તિઓ છે તેને યાદ કર. છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓને શું કર? યાદ કર. હવે ધ મેમરી ટેપ, આ પેરેગ્રાફ જોઈશું. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનિયસલી. મેમરી ટેપ વેન્ટ ઓન થવું એટલે ચાલુ થવી. મેમરીની ટેપ હતી જે સંગ્રહની ટેપ, એ ચાલુ થઈ. મિકેનિકલી એટલે યાંત્રિક રીતે. મિકેનિકલી એટલે શું થશે? યાંત્રિક રીતે. એન્ડ મોનોટોનિયસલીનો મતલબ શું? એકની એક રીતે, કંટાળો ઉપજાવે તેવી. મોનોટોનિયસલી એટલે કંટાળો ઉપજાવે તેવી, એકનું એક અંદરથી બોલવા લાગ્યું. યાંત્રિક રીતે અને કંટાળાજનક રીતે આ સંગ્રહની ટેપ ચાલુ થઈ. ઓપનડ ધ બૂટ ઓફ ધ કાર. કારનું બૂટ ખોલ્યું. હવે કારનો દરવાજો ખોલ્યો, પણ આની અંદર કંઈક આડું અવળું જ બોલે છે. કારનું બૂટ ખોલ્યું. એમ્પ્ટીડ ધ ગ્રોસરી. એમ્પ્ટી એટલે ખાલી કરવું, કરિયાણાને ખાલી કર્યું. શટ ધ બૂટ. બૂટ બંધ કર્યું. ટર્ન થવું એટલે વળવું. મૂવડ 30 steps. 30 ડગલા ચાલ્યો. 30 ડગલાનું હલનચલન કર્યું. સ્ટોપડ ઊભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. ડાબી તરફ ક્યુરિયો શોપ. ક્યુરિયો એટલે આગળ આવ્યું હતું, જૂની પુરાણી વસ્તુ. એ જૂની પુરાણી વસ્તુઓ જે એવું કહી શકાય કે આમ બહુ જ વર્ષો જૂની વસ્તુઓ હોય તેને શું કહેવાશે? ક્યુરિયો. એ ક્યુરિયોની દુકાન આવી. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, માહિતીનું સિગ્નલ આવ્યું. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ એટલે માહિતીનું સિગ્નલ. બ્લેન્ક અહીંયા ખાલી થોભી જાય છે કંઈક. પછી પાછો મૂવડ લેફ્ટ, ડાબી તરફ ચાલ્યો. ટર્નડ વળ્યો. 20 steps 20 ડગલા. ટૂંકમાં આવું કંઈક ને કંઈક બોલ કરે છે. યાંત્રિક રીતે અને કંટાળો ઉપજાવે તે રીતે સંગ્રહની ટેપ ચાલુ થઈ. વેન્ટોન એટલે ચાલુ થવું. કારનું બૂટ ખોલ્યું, કરિયાળું ખાલી કર્યું, બૂટ બંધ કર્યું, વળ્યો, 30 ડગલા હલનચલન કર્યું, ઊભો રહ્યો. ડાબી તરફ ક્યુરિયોની દુકાન આવી, જૂની પુરાણી વસ્તુઓની દુકાન આવી. માહિતીનું સિગ્નલ આવ્યું. પછી આમ ઊભો રહી ગયો. બ્લેન્ક એટલે આમ ઊભો રહી ગયો, કંઈ બોલતો નથી. મૂવડ લેફ્ટ, ડાબી તરફ ચાલ્યો, હલનચલન કર્યું, પાછો વળ્યો, 20 ડગલા. એટ ધીસ પોઈન્ટ, આ ક્ષણે, આ ક્ષણે ધ કાઉન્સિલ કમાન્ડેડ, વકીલે હુકમ કર્યો. આ જેવું આટલું બધું બોલ કરતો હતો એટલે અચાનક અહીંયા જો ડેશ એટલે જે કંઈક બોલ કરતો હતો, આ ક્ષણે વકીલે એને હુકમ આપ્યો, સ્ટોપ, ઊભો રહી જા. રિવર્સ એન્ડ પ્લે. રિવર્સ થવું એટલે પાછો ફર, પાછો જા અને પછી પાછું ચાલુ કર. પ્લે એટલે ચાલુ કરવું. અગેન ફરીથી. ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ફરીથી એ માહિતીના સિગ્નલ પછી સ્વાભાવિકપણે વિરામ આવ્યો, થોભી ગયો. ઓબ્વિયસ એટલે સ્વાભાવિક. ઓબ્વિયસ એટલે શું થશે? સ્વાભાવિક. આપણે એમ કહીએ ઓબ્વિયસ રીતે એવું તો થવાનું જ હતું, સ્વાભાવિક રીતે એવું તો બનવાનું જ હતું. એમ આપણે કોઈકને આમ ધારો કે 95% આવે એવા હોય અને 90-92% આવ્યા હોય તો કે ઓબ્વિયસ છે, 90-92% તો આવવાના જ હતા, એટલે સ્વાભાવિક હતું કે આટલા તો આવવાના જ હતા. એમ સ્વાભાવિક રીતે માહિતીના સિગ્નલ પછી એ પાછો શું થઈ ગયો? ઊભો રહી ગયો. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ફરીથી માહિતીના સિગ્નલ પછી સ્વાભાવિકપણે એ થોભી ગયો, તે ઊભો રહી ગયો. કમ્પ્લીટ ખબર પડશે અહીંયા સુધીના ભાગમાં કઈ રીતના આટલો પેરેગ્રાફ આવ્યા. હવે આગળ જોઈએ. અહીંયા આગળ કાઉન્સિલ ગોયલ સ્ટોપડ ધ ટેપ. કાઉન્સિલ વકીલ ગોયલે એ ટેપને બંધ કરી દીધી, સ્ટોપ કરી દીધી, બંધ કરી દીધી. નોટિસ ધ પોઝ યોર ઓનર. યોર ઓનરને ઓનર જ કહેવાય. યોર ઓનર પોઝ. પોઝ એટલે આ જે વિરામ છે તેને ધ્યાનમાં લો. નોટિસ કરવું એટલે ધ્યાનમાં લેવું. યોર ઓનર એટલે જજને આમ સંબોધીને કહેવું. જજને સંબોધીને વકીલ બોલે છે નોટિસ ધ પોઝ. આ જે વિરામ છે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી, માહિતીના સિગ્નલ પછી, એને ધ્યાનમાં લો. સમ એક્શન ઇઝ નોટ રિવેલ્ડ. રિવીલ કરવું એટલે જાહેર કરવું. આગળ પણ આવ્યો તો આ શબ્દ રિવીલ્ડ એટલે જાહેર કરવું. સમ એક્શન
કેટલાક કાર્યને, એક્શન એટલે કાર્ય, કેટલાક કાર્યને જાહેર કરવામાં આવતા નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, તે માહિતીઓ શું છે? ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, માહિતીઓ, તે માહિતીઓ શું છે? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, આ માહિતીઓ કોણે આપી? હુ ગેવ, ગેવ એટલે આપવી, ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, આ માહિતીઓ કોણે આપી? હી ક્વેશ્ચનડ રામસિંગ 070. ક્વેશ્ચન કરવો એટલે પ્રશ્ન કરવો. હી એટલે કોણ? કાઉન્સિલ ગોયલ. કાઉન્સિલ ગોયલે રામસિંગ 070 ને પ્રશ્ન કર્યો. સમ એક્શન્સ ઇઝ નોટ રિવેલ્ડ, કેટલાક કાર્યને જાહેર કરવામાં નથી આવતા. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, તે માહિતીઓ શું છે? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, આ માહિતીઓ કોણે આપી? હી ક્વેશ્ચનડ રામસિંગ 070, તેણે રામસિંગ 070 ને આ પ્રશ્ન કર્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ, હી રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડ કરવો એટલે જવાબ આપવો, પ્રત્યુત્તર આપવો. પ્રશ્ન કોઈ પૂછે અને જવાબ આપ્યો તો એને રિસ્પોન્ડ કર્યું કહેવાય, રિપ્લાય આપવો કહેવાય. તેણે જવાબ આપ્યો ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ, માહિતીને જાહેર કરવામાં આવશે નહીં. બટ વાય, શા માટે? પાછો પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન કોણે પૂછ્યો? કાઉન્સિલ ગોયલે. શા માટે નહીં કે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. ડિસઓબે એટલે અનાદર કરવો, ઓબે એટલે હુકમનું પાલન કરવું, ડિસઓબે એટલે અનાદર કરવો. રોબોટ માલિકનો અનાદર કરતા નથી. ડુ નોટ એટલે નથી કરતા. શું નથી કરતા? તો કે અનાદર નથી કરતા. રોબોટ માલિકોનો અનાદર કરતા નથી, એટલે આ માહિતીને જાહેર કરવામાં આવશે નહીં. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મડ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. શાંતિથી સમજો. સેવરલ પીપલ, કેટલાક લોકો, હુ હેવ સફર્ડ લોસીસ, લોસીસ એટલે નુકસાન, સફર એટલે થી પીડાવું. તમને આ શબ્દ હું લખાવીશ. કોઈક રોગથી પીડાતા હો, રોગથી, તો એના માટે સફર શબ્દ આવે. સફર એટલે પીડાવું. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મડ, ને નુકસાન થશે. કેટલાક લોકો જે લોસોથી પીડાયા છે, નુકસાન થવાને કારણે પીડાયા છે, તેઓને નુકસાન થશે. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ, જો આ માહિતીઓને નોંધવામાં આવશે નહીં. રિપોર્ટ કરવી એટલે નોંધવી. જો આ માહિતીઓને નોંધવામાં નહીં આવે, નોટ એટલે નહીં આવે, તો કેટલાક લોકો જે નુકસાનોથી પીડાયા છે તેઓને નુકસાન થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, તે માહિતીઓ શું છે? કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ. પરસ્યુડ કરવું એટલે મનાવવું, પરસ્યુડ કરવું એટલે મનાવવું, આજીજી કરવી. કાઉન્સિલ ગોયલે, વકીલ ગોયલે ફરીથી એને આજીજી કરી, તેને મનાવવાનો પ્રયત્ન કર્યો કે તે માહિતીઓ શું છે. કમ્પ્લીટ ખબર પડશે અહીંયા સુધીનો ભાગ દરેકને? ચલો આગળ. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતા નથી. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંગ 070 એ યાંત્રિક રીતે જવાબ આપ્યો, એટલે અંદરથી જવાબ આપ્યો મિકેનિકલી, યાંત્રિક રીતે, કે રોબોટ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતા નથી. આણે ઉપરના પેરેગ્રાફમાં એવું કીધું કે જો આ માહિતીઓને નોંધવામાં, રિપોર્ટ કરવી એટલે નોંધવી. પોલીસ એમ કે રિપોર્ટ લખાવો એટલે તમારી જે પ્રશ્ન હોય એને નોંધાવો. જો આ માહિતીઓને નોંધવામાં નહીં આવે તો કેટલાક લોકો જે આ નુકસાનોથી, લોસ એટલે નુકસાનોથી પીડાયા છે, તેઓને વધારે નુકસાન, હાર્મ થવું એટલે પણ નુકસાન જ થવું, નુકસાન થશે. તે માહિતીઓ શું છે? કાઉન્સિલ ગોયલે એને મનાવવાનો પ્રયત્ન કર્યો, પણ રામસિંગ 070 અંદર યાંત્રિક રીતે એવો જવાબ આપ્યો કે રોબોટ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતા નથી. મેની પીપલ હેવ સફર્ડ, ઘણા લોકો આનાથી તો પીડાયા છે. સ્પીકઅપ રામસિંગ 070, રામસિંગ 070 બોલ, સ્પીકઅપ, જલ્દી બોલ તું. એટલે આમ એને ઉત્સેરે છે. આમ ધારો કે કોઈક વસ્તુ હોય, આમ આપણે એને ઉત્સેરીએ, આમ બોલ નહીંતર આમ કરીશું, ફટાફટ બોલ તું, બોલ, એમ એવી રીતના. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, સ્ટ્રેસ કરવો એટલે ભાર મૂકો. વકીલ ગોયલે દરેક શબ્દ ઉપર ભાર મૂક્યો. વકીલ ગોયલે દરેક શબ્દ ઉપર ભાર મૂક્યો કે ઘણા બધા લોકો પીડાય છે, બોલ તું, બોલ રામસિંગ 070 તું બોલ. કમ્પ્લીટ ખબર પડે છે અહીંયા સુધીના પેરેગ્રાફમાં. હવે આપણે આ બાજુના પેરેગ્રાફ, છેલ્લું એક પેજ બાકી છે. આજે આ યુનિટ આમ પણ પતી જશે આપણું, બરોબર છે? યુનિટ હવે કમ્પ્લીટ કરીશું.
આ બાજુનું જે છેલ્લું પેજ બાકી છે એ આખું કમ્પ્લીટ કરીશું. નો રામસિંગ, પ્રેમ ચોપડા સાઉટેડ નર્વસલી. નર્વસલી એટલે નિરાશ થઈને પ્રેમ ચોપડાએ બૂમ પાડી, નો રામસિંગ. રામસિંગ નહીં, ડરી ગયો. ટૂંકમાં પ્રેમ ચોપડા હવે પોતે ડરી ગયો. શું થયું? કાઉન્સિલ ગોયલે દરેક શબ્દ ઉપર ભાર મૂકીને એવું કીધું કે ઘણા લોકો, મેની પીપલ હેવ સફર્ડ, કે ઘણા લોકો પીડાય છે. બોલ રામસિંગ બોલ, સ્પીક અપ રામસિંગ 070. આમ એવી રીતના કીધું ને એટલે ઓલો ડરી ગયો અને પોતે જ જોરથી બૂમ પાડી બેઠો કે પ્રેમ ચોપડાએ નિરાશ થઈને બૂમ પાડી, નો રામસિંગ બટ ધ જજ વોર્નડ. પરંતુ જજે તેને ચેતવણી આપી. વોર્ન કરવું એટલે ચેતવણી આપવી. વોર્નડ ચેતવણી આપી. કીપ ક્વાઇટ, શાંત થઈ જા. કીપ ક્વાઇટ, શાંતિ રાખો. બહુ રાડો પાડવાની નહીં. ક્વાઇટ એટલે શાંતિ. કમ ઓન રામસિંગ 017, રામસિંગ 017 બોલ. ધ જજ સેડ, જજે પણ કહ્યું કે બોલ રામસિંગ. રામસિંગ 070 જર્કડ હિઝ હેડ લેફ્ટ. હેડ એટલે માથું, લેફ્ટ ડાબી તરફ, જર્ક એટલે ઝાટકો મારવો. રામસિંગ 070 ડાબી તરફ તેના માથાને ઝાટકો માર્યો. એટલે આમ રોબોટ હોય ને, તો આપણે આમ તમે રોબોટ પિક્ચરો કે એમાં જોયું તો આમ ઝાટકો મારીને આમ ને આમ કરતા હોય, એનું માથું આમ હાથ આમ ઝટકો મારીને આમ કરતા હોય. હવે જો હું તમારી સાબરે રૂબરૂ હોત ને તો તમને બતાવે કે કઈ રીતના જર્ક મારતા હોય. તમને હસવું આવત કે આમ કહીને આમ ઝટકો મારે ને આમ ચાલે એટલે આમ ટક હાથ આમ કરતા ચાલતો હોય, આગળ પાછળ આમ કરતા ચાલતો હોય હાથ. બસ એવી જ રીતના એણે એના ડાબી તરફ એના માથાનો ઝટકો માર્યો. ધેન રાઈટ ટુવર્ડ્સ ધ જજ, અને પછી જજની તરફ, ટુવર્ડ્સ એટલે ની તરફ, જજની તરફ જમણી બાજુ વળ્યો. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. ચાલતી ટેપમાં ક્લિકિંગ સાઉન્ડ, એક અવાજ આવ્યો. ઇન્ડિકેટ એટલે દર્શાવે છે. ધ હેમ્પરિંગ એટલે શું થશે? તો કે હેમ્પરિંગ એટલે બંધ થવું. ચાલતી ટેપ અટકી ગઈ છે તેવું તે નિર્દેશ કરે છે. ક્લિકિંગ સાઉન્ડ, એક ક્લિકનો અવાજ એ ચાલતી ટેપ અટકી જવાનો નિર્દેશ કરે છે. ઇન્ડિકેટ એટલે દર્શાવવું, નિર્દેશ કરવો. એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ, પીપીપ અને પીપીપ એ કોશન્સ સિગ્નલ્સ, ભય દર્શક સિગ્નલો બંધ થવાનું દર્શાવે છે. ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયાનું દર્શાવે છે. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. ક્લિકિંગનો અવાજ, આમ અંદરથી ટૂંકમાં ક્લિક કંઈક થયું એવો અવાજ આવે અને ક્લિકિંગ સાઉન્ડ, ક્લિકિંગ અવાજ એવું જ કહેવાય છે. ક્લિકિંગ અવાજ એ ચાલતી ટેપ હેમ્પરિંગ એટલે બંધ થવાનો અટકવાનો નિર્દેશ કરે છે. એન્ડ ચેતવણીના સિગ્નલો, પીપીપ જેવા ચેતવણીના સિગ્નલો પણ બંધ થઈ ગયા છે. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ધ ક્રેકલિંગ સાઉન્ડ, ક્રેકલ થવું એટલે આમ બધું અટકી જવું, અટકી જવાનો અવાજ. આમ કોઈક વસ્તુ અટકતી હોય, તમે કોઈક મશીન ચાલુ કર્યું હોય ધારો કે, અને આમ અટકે. હવે ધારો કે તમે તમારા ઘરે કુલર ચાલુ કર્યું અથવા તો ધારો કે મિક્સર ચાલુ કર્યું હોય, પણ હવે મિક્સરમાં કોઈ બગડી ગયું કંઈક ધારો કે, તો પહેલાં ભૂમ આમ અવાજ આવતો હોય ને પછી ધીમે ભૂરું કરીને બંધ થઈ જાય ધીમે કરતા. ક્રેકલિંગ સાઉન્ડ, અટકવાનો અવાજ. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ, હવે ઇન્ડિગો એટલે કયો કલર? ભૂરો કલર. અને ભૂરી લાઇટ ઇન્ટેન્સિફાઈડ, ઇન્ટેન્સિફાઈ થવું એટલે તીવ્ર થવું. ઇન્ટેન્સિફાઈ એટલે તીવ્ર થવું. તમને નવનીતમાં સ્પેલિંગ આપેલો જ હશે. ધ ક્રેકલિંગ સાઉન્ડ, અટકવાનો અવાજ, અને ભૂરી લાઇટ તીવ્ર થઈ ગઈ. અ રેડ લાઇટ ફ્લેશડ, એક લાલ લાઇટ ઝબકી. ફ્લેશ થવી એટલે ઝબકવી. આમ ધારો કે લાઇટ ચાલુ બંધ થતી હોય તો ફ્લેશ થઈ કહેવાય. ઓન ધ ફોરહેડ, ફોરહેડ એટલે હેડ એટલે માથું, ફોર એટલે આગળ, માથાની આગળનો ભાગ. માથાની આગળનો ભાગ એટલે કપાળનો ભાગ, એને કપાળ કહેવાય છે ફોરહેડ એટલે. અ રેડ લાઇટ ફ્લેશડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ. રામસિંગ રોબોટના કપાળ ઉપર લાલ લાઇટ ઝબકી. સિગ્નલિંગ ડેન્જર, જે ખતરાનું નિર્દેશ કરે છે, ખતરો દર્શાવે છે, ખતરાનું સિગ્નલ આપે છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ, રિપોર્ટ કરવાની સિસ્ટમ એટલે કે ટૂંકમાં કંઈક એની બોલવાની સિસ્ટમ નિષ્ફળ થઈ ગઈ. ફેલ થવું એટલે નિષ્ફળ થવી. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપનડ. ચેસ્ટ એટલે છાતી, તેના છાતીના મધ્યમાં, સેન્ટર એટલે મધ્ય, છાતીના મધ્યમાં રહેલી નાની બારી ટાઇની શટર્સ ઓપનડ એટલે ખુલે છે.
તેના છાતીના મધ્યમાં રહેલી નાની બારી ખુલે છે, ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન, જે એક નાની ટીવી સ્ક્રીન દર્શાવે છે, ફ્લેશિંગ, જેના ઉપર ફ્લેશ થઈ રહ્યું છે, સમાચાર આવી રહ્યા છે, સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમનું વિઘટન થઈ ગયું છે, ડિસઇન્ટિગ્રેટેડ એટલે વિઘટન થવું, બંધ થઈ જવી કાયમ માટે, સિસ્ટમનું વિઘટન થઈ ગયું છે. ફરીથી એક વખત આખો પેરેગ્રાફ અહીંયા સુધીનો જોઈએ. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, રામસિંગ રોબોટ હવે નષ્ટ થઈ ચૂક્યો છે. ડિફ્યુઝ થવું એટલે નષ્ટ થઈ જવો કાયમ માટે. ચલો ફરીથી એક વખત. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, ક્લિકિંગનો અવાજ એ ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ કરે છે. હેમ્પર એટલે અટકવું, એનો નિર્દેશ કરે છે. એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ, પીપીપ પીપીપ અને પીપીપ પીપીપ જેવા ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા છે. જેમ થવું એટલે બંધ થઈ જવું. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, ક્રેકલિંગનો અવાજ, અટકવાનો અવાજ અને ભૂરી લાઇટ તીવ્ર થાય છે. રામસિંગ રોબોટના કપાળ ઉપર લાલ લાઇટ ઝબકે છે, જે ખતરાનું, ભયનું નિર્દેશ કરે છે, ભયનું સૂચન કરે છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, રિપોર્ટિંગ સિસ્ટમ નિષ્ફળ થઈ જાય છે. ટાઇની શટર, શટર એટલે બારી, આપણે દુકાનના શટર કહીએ આમ ઉપર થાય, આમ ટૂંકમાં આ પણ એવી રીતે આમ ખુલતી હશે, તો આમ બે બાજુ આમ બંધ થતી હશે એ રીતે. છાતીના મધ્યમાં રહેલી નાની બારી ખુલે છે. એન્ડ ઓપનડ ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, જે ટીવી સ્ક્રીન ઉપર ફ્લેશ થઈ રહ્યું છે. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમનું વિઘટન થઈ ગયું છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, રામસિંગ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો છે. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ, જે સુપર રોબોટ પ્લાઝા દુકાન હતી એનો સેલ્સમેન બોલી ઉઠે છે. ક્રાઇડ એટલે આમ જોરથી બોલવું, રડવાના અવાજમાં બોલવું. ઓ નો, અરે ના. હી ઇઝ ડિફ્યુઝડ, તે નષ્ટ થઈ ચૂક્યો છે. હી ઇઝ ડેડ, તે મૃત્યુ પામ્યો છે. હી એટલે કોણ? રામસિંગ રોબોટ 070, કે તે નષ્ટ થઈ ચૂક્યો છે, તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હસ ઇન ધ કોર્ટ રૂમ, હસ એટલે શાંતિ, કોર્ટ રૂમમાં શાંતિ થઈ જાય છે, શાંતિ છવાઈ જાય છે. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ, કોર્ટ રૂમમાં લાંબા સમય સુધી, ફોર અ લોંગ, લાંબા સમય સુધી શાંતિ છવાઈ જાય છે. સાયલન્સ એટલે પણ શાંતિ, હસ એટલે શાંતિ, સાયલન્સ એટલે શાંતિ, પ્રિવેલ એટલે છવાઈ જવું. કોર્ટ રૂમમાં લાંબા સમય સુધી શાંતિ છવાઈ જાય છે. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, થ્રોટ એટલે ગળું, વકીલે તેનું ગળું સાફ કર્યું. ક્લિયર કરવું એટલે સાફ કરવું. ટૂંકમાં એ પણ થોડા સમય માટે અટકી ગયો તો પછી આમ ગળું સાફ કર્યું, હા એમ કરીને. એન્ડ સેડ, અને બોલ્યો, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી. ડુ નોટ કોઝ, કોઝ એટલે કારણ, ઉત્પન્ન થવું, હાર્મ એટલે નુકસાન. રોબોટ લોકોને નુકસાન ઉત્પન્ન કરતા નથી. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ, અને તેઓ તેમના માલિકનો પણ ક્યારેય અનાદર કરતા નથી. રોબોટ લોકોને નુકસાન ઉત્પન્ન કરતા નથી, કોઝ એટલે ઉત્પન્ન કરવું, લોકોને નુકસાન ઉત્પન્ન કરતા નથી કે ક્યારેય તેમના માલિકોનો પણ અનાદર કરતા નથી. આ બે વસ્તુ ફાઇનલ છે. નથી એ લોકોને નુકસાન પહોંચાડતા ક્યારેય, નથી એમના માલિકનો અનાદર કરતા. આ બે વસ્તુ રોબોટ ક્યારેય ન કરે. Those instructions from Mr. પ્રેમ ચોપડા were not to be revealed. શ્રીમાન ચોપડા તરફથી મળેલી માહિતીઓ જાહેર કરવામાં આવી નથી. Those instructions, પેલી માહિતીઓ, પેલી એટલે કઈ? ચોરી વખતે જે પણ માહિતી પ્રેમ ચોપડાએ આપી હશે કે અહીંયા દુકાનમાં જા, અંદર સંતાડી દેજે, અવાજ કરતો નહીં, આમ કર ને ઓલું કર, પેલી માહિતીઓ પ્રેમ ચોપડા દ્વારા જે મળી, ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડા દ્વારા જે મળી હતી, નોટ ટુ બી રિવેલ્ડ, જાહેર કરવામાં આવી નથી. એટલે ટૂંકમાં માલિકનો અનાદર નથી થયો. They could have been injurious to his own existence. They could have been injurious, injurious એટલે હાનિકારક, to his own existence, પોતાના અસ્તિત્વ, existence એટલે અસ્તિત્વ, પોતાના અસ્તિત્વ માટે તે બધું જ હાનિકારક હતું. કયું હાનિકારક હતું? એને કાં તો ઓલી પ્રેમ ચોપડા તરફથી જે માહિતીઓ મળી એ એને જાહેર કરવી પડત જો બહુ હજી થયું હોત તો.
અને કાં તો એને લોકોને નુકસાન, જો એ જાહેર ન કરત એ બધી માહિતી, ના ના મને પ્રેમ ચોપડાએ નથી આપી એ માહિતી, એ તો મેં મારી જાતે કર્યું કે એવું કંઈક બોલ્યો હોત, તો શું થાત? બે કન્ડિશન થાત. તો એને અને ઓલા પ્રેમ ચોપડાને છોડી દીધા હોત, કોર્ટમાંથી છોડી દીધા હોત, તો પ્રેમ ચોપડા તો ફરીથી ચોરી કરાવત કે આ તો આળો ક્યારેય કે મારી માહિતીને તો ક્યારેય કોર્ટમાં જઈને કહેવાનું જ નથી, હું ક્યારેય પકડાવાનો નથી, તો કે એને કાયમ ચોરી કરવી પડત. કાયમ ચોરી કરત તો લોકોને નુકસાન પહોંચત, એટલે બે વસ્તુ થાત. They could have been injurious to his own existence. પોતાના અસ્તિત્વ માટે આ હાનિકારક હતું. A threat to the robot's life. રોબોટના જીવન માટે એ કેવું હતું? નુકસાનકારક હતું. રોબોટના જીવન માટે એ નુકસાનકારક હતું, જોખમરૂપ હતું. If he revealed them, જો તે માહિતીઓને જાહેર કરત, if he revealed them, જો તે માહિતીઓને જાહેર કરત, he would disobey his master, તો તે તેના માલિકનો અનાદર કરત. માહિતીને જાહેર કરત તો તેના માલિકનો અનાદર કરત. If he did not, જો તે એવું ન કરત, એટલે કે માહિતીને જાહેર ન કરત, he would harm others, તો તે બીજાઓને નુકસાન પહોંચાડત. હવે બે વસ્તુ બનવાની હતી. If he revealed them, જો તે માહિતીઓને જાહેર કરત, he would disobey his master, તે તેના માલિકનો શું કરે? અનાદર કર્યો કહેવાય. If he did not, જો તે ન કરે, શું ન કરે? માહિતીને જાહેર ન કરે, he would harm others, તો તે બીજાઓને નુકસાન પહોંચાડત. This conflict, આ સંઘર્ષ એના મગજની અંદર હવે સંઘર્ષ ચાલતો હતો. કોણ? આ રામસિંગ રોબોટના મગજની અંદર. તો સાલું જો હું આમ કરીશ તો આ રીતે થશે, જો માહિતીને જાહેર કરીશ તો મેં માલિકનો અનાદર કર્યો કહેવાય, જો હું માહિતીને જાહેર નહીં કરું તો લોકોને કાયમ માટે નુકસાન પહોંચશે. ધીસ કન્ફ્લિક્ટ, આ સંઘર્ષ, બ્રોટ એટલે લાવવું, બ્રિંગનું ભૂતકાળ છે, બ્રિંગ એટલે લાવવું, રામસિંગ્સ એન્ડ, રામસિંગનો અંત લાવ્યો. આ સંઘર્ષે રામસિંગનો અંત લાવ્યો. ટૂંકમાં એના મગજની અંદર જ હવે તો સંઘર્ષ ચાલી રહ્યો હતો, એના મગજની અંદર જ બહુ બધી વિચારણા ચાલી રહી હતી, દોડી રહી હતી કે જો હું આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે. તો એના કરતાં કે મારે પોતે જ મારો નષ્ટ કરી દેવો, આ વસ્તુ જે થઈ, આ સંઘર્ષ એ રામસિંગનો અંત લાવ્યો. હી ચૂઝ ટુ બ્રેક, તેણે તોડવાનું પસંદ કર્યું. ચૂઝ, CHOOAC એટલે પસંદ કરવું, એનું ભૂતકાળ છે ચૂઝ. હી ચૂઝ ટુ બ્રેક, તેણે તોડવાનું પસંદ કર્યું. અપાર્ટ, રાધર ધેન ટુ ટેલ અ લાઈ, જૂઠું બોલવું એના કરતાં, હર્ટિંગ હ્યુમન બીંગ્સ, માનવ જાતને નુકસાન જૂઠું બોલવું, માનવ જાતને નુકસાન, હર્ટ એટલે નુકસાન કરવું, હ્યુમન બીંગ્સ એટલે માનવ જાત, ઓર બિકમિંગ અનફેથફુલ, એટલે અવિશ્વાસુ બનવું, બીકમ એટલે બનવું, જૂઠું બોલવું, કાં તો એને કોર્ટમાં જૂઠું બોલવું પડે, કોર્ટમાં જૂઠું ન બોલે, સાચું બોલે તો અવિશ્વાસુ બની જાય, કારણ કે માલિકની આજ્ઞાનું તો પાલન કરવું જ પડે એમ હતું, તો કે અવિશ્વાસુ બનવું. હ્યુમન બીંગ્સ હર્ટિંગ, માનવ જાતને નુકસાન, જૂઠું બોલવું, માનવ જાતને નુકસાન પહોંચાડવું, કે પછી અવિશ્વાસુ બનવું એના કરતાં, રાધર ધેન એટલે ના કરતા, જૂઠું બોલવું, માનવ જાતને નુકસાન પહોંચાડવું અથવા અવિશ્વાસુ બનવું ના કરતા તેણે બ્રેક અપાર્ટ, તૂટવાનું પસંદ કર્યું. જીવનની અંદર પોતાના સિદ્ધાંતો પણ કંઈક હોય કે મારે આમ કરવું જ પડશે, તો એણે આ બધું જ પસંદ કર્યું. આ વસ્તુમાંથી આપણે લોકોએ ઘણું બધું શીખવાની જરૂર છે. આ જે મુદ્દો આવ્યો ને એમાંથી, જૂઠું બોલવું, માનવ જાતને નુકસાન પહોંચાડવું, અવિશ્વાસુ બનવું. તમે ક્યારેય પણ કોઈના અવિશ્વાસુ બની જાઓ. તમે ધારો કે એક વખત જૂઠું બોલ્યા હો તમારા પેરેન્ટ્સની સામે, તમારા કોઈ ફ્રેન્ડ્સની સામે, શિક્ષકની સામે, વોટ એવર જગ્યાએ, ઘણી બધી જગ્યાએ, અને સામેવાળી વ્યક્તિને ખબર હોય, ધારો કે આજની તારીખમાં મારા મગજની અંદર કોઈ એક વિદ્યાર્થી પ્રત્યે બહુ બધું માન છે, મને એમ છે કે આ વિદ્યાર્થી બહુ સાચો છે, આ વિદ્યાર્થી આમ છે. કોઈક વખત એણે ભૂલ કરી, શિક્ષક પણ જાણે છે કે આ ભૂલ એણે જ કરી છે, પણ એક ભૂલ છુપાવવા માટે કદાચ શિક્ષકની સામે, તમે તમારા પેરેન્ટ્સની સામે જૂઠું બોલો, તમે કાયમ માટે એમની સામે અવિશ્વાસુ બની જાઓ. તો એના કરતાં સાચું બોલી લેવું પસંદ કરવાનું. એક વખત ભૂલ સ્વીકારવી પસંદ કરવાની કે હા કંઈ વાંધો નહીં, આ મારી ભૂલ છે, સ્વીકારી લેવાની, આ મારી ભૂલ છે. ધારો કે કોઈક વખત ચોરી કરીને પરીક્ષાની અંદર લખ્યું હોય, સાહેબને ખબર જ હોય 2 જણનું એક જેવું પેપર બને, સાહેબને ખબર પડી જાય કે આ ચોરી કરીને 2માંથી એકે તો લખ્યું છે, અને એ પણ ખબર હોય કે કોણે ચોરી કરીને લખ્યું હશે આ 2માંથી,
પણ તેમ છતાં બંને જણા એમ કે ના સાહેબ મેં નથી લખ્યું. સાહેબ જાણતા જ હોય કે આ વિદ્યાર્થીએ જોઈને લખ્યું જ છે, પણ તેમ છતાં જો તમે ધારો કે તમારી જીદ ઉપર આમ અકબંધ રહો, ના મેં નથી લખ્યું, મેં નથી લખ્યું, તો એક વખત સાચું બોલી લેવું પસંદ કરવાનું કે હા આ થયું હતું, મેં આમ લખ્યું હતું. કાયમ માટે વિશ્વાસ તમારો બન્યો રહે, તમારા પેરેન્ટ્સ સાથે પણ, શિક્ષક સાથે પણ, તમારા ભાઈ બહેન પ્રત્યેનો, તમારા દાદા દાદી, પાડોશી, બધી જગ્યાએ આ વસ્તુ કામ આવશે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સિલ્સ ફેસ. વકીલના ચહેરા ઉપર ડિપ્રેશન, ડિપ્રેશન એટલે નિરાશ થવું, ખિન્નતા, આમ ગુજરાતી શબ્દ છે ખિન્નતા આવી, બરોબર છે, પણ આપણે એને સાદી ભાષામાં કહીએ તો નિરાશા, દુખાવો અને નિરાશાની રેખાઓ, ટ્રેસ એટલે રેખાઓ વકીલના ચહેરા ઉપર દેખાતી હતી. હવે છેલ્લો બે, ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. પોન્ડર એટલે વિચાર કરવો. જજે થોડા સમય માટે, ફોર અ વાઇલ એટલે થોડો સમય, આ એક આખો ભેગો જ શબ્દ છે કાયમ માટે, ફોર અ વાઇલ. જજે થોડા સમય માટે વિચાર કર્યો, પોન્ડર એટલે વિચાર કરવો, એન્ડ પ્રોક્લેમ્ડ, પ્રોક્લેમ એટલે જાહેર કરવું, પ્રોક્લેમ એટલે જાહેર કરવું, અને જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા, ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ. થેફ્ટ એટલે ચોરી, ગિલ્ટી એટલે દોષી. ન્યાયાલય પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી જાહેર કરે છે. જજે થોડા સમય માટે વિચાર કર્યો અને જાહેર કર્યું કે આ ન્યાયાલય પ્રેમ ચોપડાને આ ચોરી માટે દોષી જાહેર કરે છે. ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ. વકીલે પોતાની ફાઇલ હાથમાં લીધી, પિકડ અપ એટલે હાથમાં લેવી, ઉપાડી લેવી. એન્ડ વિથ અ બો, નમન સાથે, બો એટલે નમન, નમન સાથે નમીને લેફ્ટ ધ કોર્ટ રૂમ, ન્યાયાલયનો રૂમ છોડી દે છે, નમીને ન્યાયાલયનો રૂમ છોડી દે છે. કદાચ બધાને 4 લેક્ચર થયા. આપણે આ યુનિટના બહુ લાંબુ યુનિટ હતું, તમને પણ ખ્યાલ છે. આપણે 4 લેક્ચર ઓન એન એવરેજ, દરેક લેક્ચર આપણે અડધો કલાકનો કર્યો છે, એટલે ટૂંકમાં 2 લેક્ચર થયા, 2 કલાક આખા. જો આપણે ક્લાસની અંદર પણ ભણ્યા હોઈએ તો આ ચેપ્ટર 3 લેક્ચરની અંદર થાય, કારણ કે ક્લાસની અંદર પણ મેક્સિમમ 40 મિનિટ જ તમે ભણી શકો. એક સળંગ અડધો કલાક હું પણ બોલું ને તો મારો પણ ચહેરો કદાચ આ જે મોઢાનું હાડકું હોય છે નીચેનું જડબાનું, એ દુખવા આવતું હોય છે. તમને પણ આવો ઘણી બધી વાર અનુભવ થયેલો હોય, જાહેર બોલ્યા હોય એક સાથે, અથવા તો તમે ક્લાસમાં મને જોયેલો હોય તો પણ ઘણી વખત આમ શ્વાસ ચડી જાય, જેના કારણે પાણી પીએ, થોડી વાર સ્પેલિંગ લખીએ, તો મેક્સિમમ 40 મિનિટનો જ લેક્ચર ક્લાસમાં પણ થયો હોય. તો ટૂંકમાં ક્લાસમાં પણ આ 3 સાડા 3 લેક્ચરમાં પતે. મેં પણ અહીંયા આગળ પણ 4 લેક્ચરમાં યુનિટ પતાવ્યું છે. ફરીથી એક વખત કહું છું, જે જગ્યાએ ન ખબર પડે ફરીથી સ્પેલિંગ ખાસ વાંચવા નવનીતના. હવે આને રિલેટેડ તમારે ક્વેશ્ચન આન્સર વાંચવાના, શોર્ટ નોટ તૈયાર કરવાની. શોર્ટ નોટ મને બધી જ લખીને મોકલવાની છે. એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટડી મટીરિયલની અંદર જેટલી શોર્ટ નોટ આપી છે બધી જ શોર્ટ નોટ 3 વખત લખી અને મને મોકલવાની. ટોટલ 3 શોર્ટ નોટ તમને આપેલી છે. ટોટલ કેટલી શોર્ટ નોટ આપેલી છે? 3 શોર્ટ નોટ. એ 3 શોર્ટ નોટ 3 વખત લખી અને હોમવર્કમાં મોકલવાની. તૈયારી ક્યાં સુધી કરવાની? તો કે એ 7 નંબર સુધી, અરે સોરી, ક્વેશ્ચન નંબર 6 સુધીનો ભાગ તૈયાર કરવાનો શોર્ટ નોટ, અને ત્યાર પછીનો જે ભાગ છે ત્યાં સુધીનો એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટડી મટીરિયલનો બધો જ ભાગ તમારે તૈયાર કરવાનો. કમ્પ્લીટ ખ્યાલ આવશે. એક્ઝામ મંગળવારે છે. આની પહેલાં અને બીજા યુનિટની ભેગી એક્ઝામ હશે. દરેક જણાએ ખાસ તૈયારી કરવાની.